હેલો દોસ્તો, ચેનલમાં સ્વાગત છે। આજે આપણે દાખલો ગણવાના છે। આપેલી પદાવલીના અવયવ મેળવો 2x² ઓછા 14x વત્તા 20 બરાબર। તો આપણે સૌપ્રથમ આપણે સ્ટેપને અનુસરીશું બરાબર। પહેલું સ્ટેપ આપણે લઈશું તો આપણે પ્રથમ પદનો આંકડો બરાબર કેટલો છે 2 અને અંતિમ પદનો આંકડો કેટલો છે 20 એ બેનો આપણે શું કરીશું ગુણાકાર કરીશું બરાબર। પ્રથમ પદનો આંકડો અને અંતિમ પદનો આંકડો, પ્રથમ પદનો આંકડો 2 અને અંતિમ પદનો આંકડો 20 એ બેનો શું કરીશું અહીંયા ગુણાકાર કરીશું બરાબર। તો ગુણાકાર આપણે લખીશું 2 ગુણ્યા 20 બરાબર 40। ગુણાકાર કેટલો થયો પ્રથમ પદનો આંકડો અને બીજા પદનો આંકડો 2 ગુણ્યા 20 બરાબર 40 બરાબર। હવે આપણે શું કરીશું બીજું સ્ટેપ લઈશું। આપણે પ્રથમ સ્ટેપની વાત કરી બરાબર। બીજા સ્ટેપમાં આપણે શું કરીશું આપણે આ રફ વર્ક કરવાનું છે બરાબર। આ રફ વર્ક શીખવા માટે બાજુમાં કરવાનું છે બરાબર। રફ વર્ક આપણે હંમેશા બાજુમાં કરવાનું। હવે આપણે બીજા સ્ટેપ 1 આપણું પૂરું થયું બરાબર। સ્ટેપ 1 હવે આપણે સ્ટેપ 2 લઈએ। સ્ટેપ 2 માં આપણે શું કરીશું કે અંતિમ પદનું ચિહ્નનું નામ લખીશું। અંતિમ પદનું ચિહ્નનું નામ શું છે સરવાળો બરાબર। ચિહ્નનું નામ લખાઈ ગયા પછી અહીંયા બરાબરનું નિશાન કરીશું। હવે શું કરીશું મધ્યમ પદનો આંકડો લખીશું બરાબર। મધ્યમ પદનો આંકડો કેટલો છે 14 આ લખીશું। એટલે કે આ શું બતાવે સરવાળો શું થવો જોઈએ 14 થવો જોઈએ બરાબર। હવે આપણે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર 40 થાય છે તે જોઈશું બરાબર। આ આપણે સાફ કરી દઈશું રબરથી બરાબર। હવે આપણે શું કરીશું કઈ કઈ સંખ્યાનો ગુણાકાર 40 થાય તે આપણે જોઈશું બરાબર। તો આપણે પહેલા તો 40 એકુ 40 બરાબર। એકના ઘડિયામાં 40 આવે એટલે 40 એકુ 40। હવે અહીંયા સરવાળો 14 થયો જોઈએ। સરવાળો આપણે કરીએ 40 ને 1 નો સરવાળો કરીએ 40 + 1 તો 41 થાય બરાબર। એટલે આ આખું કામ લાગે નહીં બરાબર। આ ઉપયોગમાં આવે નહીં। બીજું લઈએ 10 ચોક 40 10 ચોક 40। હવે આનો સરવાળો કરીએ 10 અને 4 નો સરવાળો કરીએ બરાબર। 10 અને 4 નો સરવાળો કરીએ 10 ને 4 14। આપણને જે જોઈતું છે બરાબર ગુણાકાર 40 થવો જોઈએ અને સરવાળો 14 થવો જોઈએ એવી આપણી બે સંખ્યા 10 અને 4 છે બરાબર। બે સંખ્યા આપણે શોધવાની હતી તે આપણને મળી ગઈ છે બરાબર। તો આપણે 14 ના બે ભાગ પાડવાના। 14 ના બે ભાગ કઈ રીતે પાડીશું તો આપણે કૌંસમાં લખીશું 10 + 4 આ રીતે બે ભાગ પાડીશું બરાબર। 14 ના આ રીતે બે ભાગ પાડીશું। હવે આપણે આ રફ વર્કને આપણે હટાવી દઈએ। હવે આપણે પદાવલી લખીએ બરાબર। હવે આપણે પદાવલી લખી દઈએ તો પહેલું પદ તેમ જ રહેશે 2x² બરાબર ઓછા આ 14 ની જગ્યાએ આપણે શું લખીશું 10 + 4 લખીશું કૌંસમાં લખીશું બરાબર। 10 + 4 x ની જગ્યા પર x લખીશું બરાબર વત્તા તો વત્તા 20 તો 20 લખીશું બરાબર। હવે શું કરીશું હવે આપણે કૌંસ સાથે x નો ગુણાકાર કરીશું 2x² ઓછા x 10 સાથે ગુણાશે એટલે 10x વત્તા ના વત્તા x 4 સાથે ગુણાશે આ પહેલા 10 સાથે ગુણાયા બરાબર પછી વત્તા લખ્યા પછી x કોની સાથે ગુણાશે 4 સાથે એટલે 4x બરાબર। પહેલા 10 સાથે ગુણાશે 10x અને 4 સાથે ગુણાશે 4x બરાબર પછી વત્તા 20 બરાબર। આવી રીતે આપણે કરવાનું છે બરાબર। ચાલો હવે આપણે કૌંસ છોડી દઈએ તો 2x²
ઓછા ઓછા 10x ઓછા ગુણ્યા વત્તા ઓછા થશે, ઓછા વત્તા ઓછા, બરાબર. ઓછા વત્તા શું થાય? ઓછા થાય. ઓછા 4x વત્તા 20. હવે શું કરીશું? આ આપણે પહેલાની બે જોડી, બરાબર, આ છેલ્લી બે જોડી, બંને જોડીમાંથી જે સામાન્ય નીકળે, જે કોમન નીકળે તો કોમન કરીશું, બરાબર. અહીંથી બે આપણે સામાન્ય નીકળશે, બે x સ્ક્વેર છે અને x છે, બરાબર. x નો વર્ગ અને x, અહીંયા x નો વર્ગ એટલે 2x ગુણાયેલા છે, અહીંયા x છે એટલે આપણે x અહીંયા સામાન્ય નીકળશે અને 2 પછી આમ 10. આ 10 ની અંદર કોણ છુપાયેલું છે? 10 બરાબર 2 ગુણ્યા 5, બરાબર. તો 10 માંથી સામાન્ય શું નીકળશે? આ 2 સામાન્ય નીકળશે એટલે શું રહી જશે? 5 રહી જશે, બરાબર. તો 2x આપણે કોમન કરીએ તો અહીંયા x સ્ક્વેર છે એટલે 1x રહી જશે, બરાબર. ઓછા 2 સામાન્ય કાઢ્યો, બરાબર. 2 પંચા 10 એટલે અહીંયા 5 આવશે. x તો નીકળી ગયો છે, બરાબર, એટલે અહીંયા ખાલી થશે, બરાબર. તો x ઓછા 5 આવશે, બરાબર. હવે અહીંયા ઓછા સામાન્ય કરીશું, બરાબર. 4 અને 20 છે, બરાબર. 4 પંચા 20, બરાબર, એટલે 4 તો સામાન્ય નીકળશે, બરાબર. x તો સામાન્ય નહીં નીકળે કારણ કે આમાં x નથી, બરાબર. એટલે કૌંસમાં શું રહી જશે? અહીંયા 4 કોમન નીકળી જશે, સામાન્ય નીકળી જશે એટલે કૌંસમાં x રહી જશે. હવે આપણે માઈનસ સામાન્ય કરીએ છીએ એટલે આ પ્લસ છે ને માઈનસ થઈ જશે કૌંસમાં જતા, બરાબર. માઈનસ સામાન્ય લઈએ તો પ્લસ નું માઈનસ થઈ જાય, બરાબર. તો આ પ્લસ ને આપણે માઈનસ કરી દઈશું. 4 પંચા 20 એટલે અહીંયા 5 આવશે, બરાબર. 4 પંચા 20 એટલે અહીંયા 5 લખવા પડશે, બરાબર. 20 એટલે 20 બરાબર 4 ગુણ્યા 5. તો આ 4 ને 20 માનો આ 4 કોમન નીકળી જાય, બરાબર. એટલે શું રહી જાય? 5 રહી જાય. અહીંયા 5 રહી ગયા, બરાબર. હવે આપણે આ પહેલી પદાવલીમાંથી x ઓછા 5 અને બીજી પદાવલીમાં x ઓછા 5 એ કોમન નીકળશે, બરાબર. x ઓછા 5 એને આપણે સામાન્ય કાઢી લીધો, બરાબર. તો બીજા કૌંસમાં શું રહી જશે? 2x ઓછા 4, 2x ઓછા 4, બરાબર. આવી રીતે આ દાખલો ગણવાનો છે, બરાબર. અને બીજી રીતે પણ આપણે જોઈ લઈએ, બરાબર. આ આપણી પહેલી રીત, બરાબર. બીજી રીતમાં આપણે આ બે ભાગ 14 ના બે ભાગ, બરાબર, બે સંખ્યાનો ગુણાકાર 20 દુ 40, 40 થવું જોઈએ, 10 ચોક 40, બરાબર. અને સરવાળો કેટલો થવો જોઈએ? 14 થવો જોઈએ, બરાબર. એવી 10 અને 4 એવી બે સંખ્યા છે, બરાબર. તો આપણે સીધું સીધું પણ મૂકી શકીએ, બરાબર. 2x નો વર્ગ, બરાબર. હવે અહીંયા સરવાળો છે પણ સરવાળો કયો? માઈનસ સ્વરૂપનો સરવાળો, બરાબર. સરવાળાના બે પ્રકાર છે, બરાબર. કયા બે પ્રકાર? બે માઈનસ સ્વરૂપનો સરવાળો, બે પ્લસ સ્વરૂપનો સરવાળો, બરાબર. બે માઈનસ સ્વરૂપનો સરવાળો એટલે -10 -4, બરાબર. એટલે શું થાય? -14 થાય. અહીંયા પ્લસ સ્વરૂપનો સરવાળો એટલે 10 + 4, 10 + 4 પર 14 થાય અને માઈનસ દર -4 કેટલા થાય? -14 થાય. આનો સરવાળો 10 + 4 14 થાય, બરાબર. અહીંયા -14 છે એટલે આ પ્રકારનો આપણે સરવાળો ધ્યાન લેવા, બરાબર. એટલે સીધું લખીશું -10x, અહીંયા x લગાડીશું એટલે 10x થશે. 4 ની સાથે x લગાડીશું 4x થશે. -10x -4x. આ રીતે આપણે જો ખ્યાલમાં આવી જાય તો સીધે સીધું લખી શકીએ, બરાબર. -10x -4x એટલે આ બે નો સરવાળો શું થાય? -14x, બરાબર. આ રીતે આપણે લખવાનું રહે છે અને અંતિમ પદ એમનું એમ, બરાબર, +20, બરાબર. અંતિમ પદ એમનું. હવે આપણે શું કરવાનું? હવે આપણે સામાન્ય કરવાનું, બરાબર. આ પહેલી જોડી અને આ બીજી જોડી જેવી રીતે સામાન્ય કાઢી ગયા એવી રીતે આપણે સામાન્ય કાઢવાનું, બરાબર. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. આ રીતે શીખવાની કોશિશ કરશો, બરાબર. તો તમને ચોક્કસ હવે શીખવામાં મદદરૂપ બનશે, બરાબર. ચાલના વિડીયોમાં એટલું જ. બાય.